નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। કરદાતા અને નોકરિયાત વર્ગને નિરાશ કરતા બજેટમાં ઇન્કમટેક્સમાં કોઈ રાહત નહીં, આત્મનિર્ભર ભારતને ઉજાગર કરતું બજેટ હોવાનો ભાજપાનો દાવો। મહાનગરપાલિકામાં નવનિયુક્ત મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓએ સંભાળ્યો પદભાર, સાધુ સંતો આશીર્વાદ આપવા રહ્યા ઉપસ્થિત। મહાનગરપાલિકામાં નવા મેયરનું નામ જાહેર થતાં જ દલિત સમાજના 5 નગરસેવકોએ કર્યો બળવો, આગામી 4 દિવસમાં રાજીનામા આપવાની ઉચ્ચારી ચીમકી। 5 પ્રજ્ઞાચક્ષુ અને કોરોનામાં માતા પિતા ગુમાવનાર 4 દીકરી સહિત 25 દીકરીઓને સાસરે વળાવતા સત્યમ સેવા યોગ મંડળે યોજ્યા 36મા સમૂહ લગ્ન। અને એસટી બસ સ્ટેન્ડમાં આવેલ દિવ્યાંગો માટેના શૌચાલયની અત્યંત દયનીય હાલત, નવીનીકરણની પ્રક્રિયા ચાલુ હોવાનું સત્તાધીશોએ જણાવ્યું। તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પોતાનું ચોથું બજેટ રજૂ કર્યું હતું। આ બજેટમાં પણ ઇન્કમ ટેક્સમાં કોઈ રાહત ન મળતા
કરદાતા અને નોકરિયાત વર્ગ નારાજ થયો છે. પીએમ મોદીના આ 10મા બજેટમાં અલગ અલગ ઘણી બધી જોગવાઈઓ કેન્દ્રીય નાણામંત્રીએ રજૂ કરી છે, પરંતુ ખાસ કરીને સતત બીજા બજેટમાં ઇન્કમ ટેક્સમાં રાહત નથી આપવામાં આવી, જેના બચાવમાં નિર્મલાજીએ જણાવ્યું કે ઇન્કમ ટેક્સના સ્લેબમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. આત્મનિર્ભર ભારત તરફ આગળ વધારતું આ બજેટ ખાસ કરીને કૃષિ ક્ષેત્રે અને અન્ય સામાન્ય લોકો માટે, ઉદ્યોગ જગત માટે ફૂલ ગુલાબી સાબિત થશે અને આગામી 25 વર્ષમાં ભારતનો એક નવો સૂર્યોદય થશે તેવી આશા આજે કેન્દ્રીય નાણાપ્રધાને વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતે પણ આ બજેટને આવકાર્યું હતું અને આત્મનિર્ભર ભારત બનવા તરફ આપણે જઈ રહ્યા છીએ તેવો સૂર વ્યક્ત કર્યો હતો. નિર્મલા સીતારામનના બજેટની કેટલીક હાઇલાઇટ્સમાં આગામી 3 વર્ષમાં વંદે ભારત નામની નવી 400 ટ્રેન શરૂ કરવાની સાથે સાથે ખાસ કરીને પ્રગતિશીલ ખેડૂતો માટે ઘણી બધી જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણે આજે આપેલું બજેટ આત્મનિર્ભર ભારતની વડાપ્રધાનની નેમને સંપૂર્ણપણે સાકાર કરનારું લોકરંજક બજેટ છે. કોરોના મહામારીમાં દેશવાસીઓને ફ્રી વેક્સિનેશન, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો અને આરોગ્ય સુવિધાના અનેક પગલાં છતાં પણ $1 રૂપિયાનો વધારાનો ટેક્સ નાખ્યા વિનાનું આ બજેટ છે. કોરોના મહામારીમાંથી સમગ્ર અર્થતંત્ર ઝડપથી બેઠું થાય તે માટે યુવાનો, મહિલાઓ, ખેડૂત વર્ગો, વિદ્યાર્થીઓ, ધંધા રોજગારકારો, SC, ST, ગરીબ, ગ્રામીણ સૌના સર્વગાહી વિકાસ અને ઉત્થાન માટેની પ્રતિબદ્ધતાવાળા આ બજેટ માટે પ્રધાનમંત્રીશ્રી અને નાણામંત્રીશ્રીને અભિનંદન પાઠવું છું. આઝાદીના અમૃત વર્ષ 2022નું આ બજેટ અમૃત બજેટ આગામી 25 વર્ષના અમૃતકાળ પર અર્થતંત્રને લઈ જવાનો પાયો નાખનારું બજેટ છે. ભારત આઝાદીના 75થી 100 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધીની બ્લ્યુપ્રિન્ટ અને વિકાસ રોડમેપ આ બજેટમાં છે. આ બજેટમાં 4 પ્રાથમિકતાઓ PM ગતિશક્તિ, સર્વસમાવેશક વિકાસ, ઉત્પાદકતા વૃદ્ધિ અને રોકાણની તકો પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. PM ગતિશક્તિ પ્રોજેક્ટ અન્વયે દેશ અને રાજ્યની વિકાસ ગતિને વેગ આપવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે. ગુજરાત PM ગતિશક્તિ પ્રોજેક્ટમાં અગ્રેસર રહ્યું છે અને હજુ પણ દેશમાં અગ્રેસર રહેવા સંકલ્પબદ્ધ છે. સ્થાનિક વ્યવસાયો અને પુરવઠા શૃંખલાને મદદરૂપ થવા વન સ્ટેશન વન પ્રોડક્ટનો અભિગમ લોકપ્રિય બનશે તેવો મને વિશ્વાસ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 80 લાખ આવાસોનું નિર્માણ આગામી 1 વર્ષમાં થવાથી લોકોના ઘરનું સ્વપ્ન સાકાર થશે. દરમિયાન ગુજરાત વિધાનસભાનું સામાન્ય અંદાજપત્ર 3 માર્ચના રોજ જાહેર થનાર છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ગઈકાલે નવી ટીમનું નિર્માણ થયા બાદ આજે મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા સહિતના પદાધિકારીઓએ પોતાનો પદભાર સંભાળ્યો હતો.
આ પ્રસંગે પૂર્વ મેયર ધીરુભાઈ ગોહિલ અને તેની સાથી ટીમ પણ નવનિયુક્ત ટીમને શુભકામના પાઠવવા મહાનગરપાલિકા ખાતે ઉપસ્થિત રહી હતી. તો સાધુ સંતોમાં ઇન્દ્ર ભારતી બાપુએ ખાસ ઉપસ્થિત રહીને ગિરીશભાઈ કોટેચા પ્રત્યે પોતાની લાગણી પ્રદર્શિત કરી હતી અને ગિરનારી મહારાજ કામ કરવાની શક્તિ આપે, લોકોના પ્રશ્નોનું નિરાકરણ થાય એવી શક્તિ સાથે નવી ટીમ કામ કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. ગીતાબેન પરમાર, ગિરીશભાઈ કોટેચા, હરેશભાઈ પરસાણાને તેમના શુભેચ્છકોએ પુષ્પહાર અને પુષ્પગુચ્છ આપીને એમની ચેર ઉપર બેસાડ્યા. ત્યારે હવે પછીના 2.5 વર્ષમાં જૂનાગઢના અધૂરા વિકાસ કાર્યો તેમજ નવા વિકાસ કાર્યો અવિરત રીતે ચાલુ રહેશે તેવો કોલ મેયર અને ડેપ્યુટી મેયરે આ તકે ઉચ્ચાર્યો હતો. ખાસ કરીને અનુભવી એવા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા ઉપર વિશેષ જવાબદારી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ હવે પછીના સમયગાળામાં પણ અલગ અલગ વિકાસ કામોની સાથે બ્યુટિફિકેશનના કામો અને જૂનાગઢને શ્રેષ્ઠ પ્રવાસન ધામ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. ગીતાબેન મોહનભાઈ પરમાર આજે મેયરશ્રીનો પદભાર સંભાળેલ છે. 12:49 શુભ મુહૂર્ત હતું. તો શુભ મુહૂર્તે હું મેયરની સીટ પર મને બધાના આશીર્વાદથી બેસાડેલ છે. સાધુ સંતોના બધાના આશીર્વાદ મળેલ છે. બસ આપણે તો સારા જ કાર્યો જે કંઈ આપણાથી થઈ શકે આપણામાં બધું વિકાસના કાર્યો બાકી રહી ગયા છે. કોઈ પણ કાર્ય હોય જે આપણે થઈ શકે એ બધા જ કાર્યો આપણે પ્રજાના હિતમાં કરવાના છીએ. ને પ્રજાને ને મીડિયાને ને બધા પ્રેસ મિત્રો ભાઈઓને સાથે રાખશું. આજે ડેપ્યુટી મેયરનો 2 ચાર્જ સંભાળ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈએ એનો ચાર્જ લીધો, મેયર ગીતાબેન પરમારે એનો ચાર્જ લીધો, શાસક પક્ષના નેતા ભીમભાઈ અમારો ગુનો એણે પણ આ ચાર્જ લીધો છે. અમારી ઉપર ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને CR પાટીલ સાહેબ કે જે આખા દેશમાં પેજ પ્રમુખો જે બનાવવાના છે એના માટે થઈને આખા દેશમાં જે રીતે કામગીરી હાલે છે, એક તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને CR પાટીલ સાહેબે જે અમારી પર વિશ્વાસ કર્યો છે. ખાસ તો વાત એવી છે કે અત્યારે અમારી આની પહેલાંની બોડીએ પણ ખૂબ સારા કામ કર્યા. એને બદનામી એવી એટલા માટે 350 કરોડ રૂપિયાના ગટરના પાઇપ જ્યારે ફિટ કરવાના હોય તો કે ફૂંક મારે અને અંદર પાઇપ તો એનો જ આ જાદુગર તો છે નહીં. સારી સુવિધા માટે થઈને આપણે થોડું ઘણું હેરાન પણ થવું પડે અને હેરાન અમે તમારા ભવિષ્ય માટે કે 50 વર્ષ સુધી કંઈ તકલીફ ન પડે. 350 કરોડના ખર્ચે ગટરના કામ ચાલુ છે. અત્યારે અમારે ગેસની પાઇપલાઇન પણ અત્યારે અંદર નખાય છે. 60 કરોડ રૂપિયાના ખર્ચે ઉપરકોટની અંદર નવું આખું ડેવલપમેન્ટ ઉપરકોટના 60 કરોડના કામ ચાલુ છે. 25 કરોડના હમણાં જ તળાવનું કામ પણ ચાલુ થવાનું છે. જૂનાગઢમાં બધા ગેટો 10 કરોડ રૂપિયાના ખર્ચે સરસ રીતે કરવામાં આવ્યા. એ જ રીતે મકબરાનું આખું નવું એક ડેકોરેશન કરવામાં આવ્યું. પાછું પણ હું પાટીલ સાહેબને અને આપણા મુખ્યમંત્રીશ્રીને કહું છું કે જે તમે અમારી પર વિશ્વાસ મૂક્યો છે એમાં અમે 19-20 નહીં થવા દઈએ. ભગવાનને પ્રાર્થના કરો કે અમને તમારા કામ કરવાની વધારે શક્તિ આપે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકામાં આજે મારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિમણૂક કરેલ છે. એ બદલ હું પ્રદેશનું શીર્ષ નેતૃત્વ તેમજ જૂનાગઢ મહાનગરનું શીર્ષ નેતૃત્વનો હું આ તકે આભાર માનું છું. મારી ઉપર પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને ચરિતાર્થ કરવા હું પ્રયત્ન કરીશ. આવનારા દિવસોમાં આમ તો આપણું એક પવિત્ર યાત્રાધામ શહેર છે, ટુરિસ્ટો માટેનું શહેર છે. તો આવનારા દિવસોમાં આ દિશામાં જૂનાગઢનો મહત્તમ વિકાસ થાય એવા મારા પ્રયત્નો કરીશ. આજે મહાનગરપાલિકાની જે જૂની લોબી એને 2.5 વર્ષ જે સારું કામ કર્યું, બિરદાવા જેવું કામ કર્યું અને હવે પાછા આજથી 1 તારીખથી નવી બોડી જેની અંદર મેયર ગીતાબેન, અમારા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ પરસાણા સાહેબ અને જે આ લોબી નવી જે કાર્યરત કરશે હવે અને જે જૂનાગઢનો વિકાસ કરશે એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે જૂનાગઢનો વિકાસ જે આગળની બોડીએ કર્યું છે એનાથી પણ સવાઈઓ વિકાસ થશે. અને ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ કે આવી જે લોબી હમણાં જે અમને 5 વર્ષથી જે મળે છે, જે
કમિશનર, કલેક્ટર અને જે મહાનગરપાલિકાની બોડી, જે વિકાસ જે જૂનાગઢના થયા છે એને અમે બિરદાવીએ છીએ. એક તરફ મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓએ પોતાનો ચાર્જ સંભાળ્યો, ત્યાં જ નવા મેયરના નામની જાહેરાત થતાં દલિત સમાજના 5 નગરસેવકોમાં બળવો ફાટી નીકળ્યો હતો. ભાજપનો આ જૂથવાદ સપાટી ઉપર આવ્યો કે જ્યારે ગઈકાલે અનુસૂચિત જાતિ મોરચાના મેયર તરીકે વાલ્મીકી સમાજના ગીતાબેન પરમારના નામની જાહેરાત થઈ. એની સાથે જ અન્ય 5 નગરસેવકો કે જેઓ પણ મેયરની રેસમાં હતા તેઓએ નારાજગી સાથે રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારતા મહાનગરપાલિકા ભાજપ વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને વાલભાઈ આબછેડા, બ્રિજેશાબેન ગુગલા, ગીતા તેમજ દિવાળીબેન પરમાર, અશોક ચાવડા, જીવાભાઈ સોલંકીએ પોતાના રાજીનામા આપી દેવાની વાત કરી છે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને પત્ર પાઠવીને આગામી 4 દિવસમાં જો અમને ન્યાય મળે તો અમે દલિત સમાજના 30,000થી વધુ મતદારો સાથે રાજીનામું આપી દેશું આવી ચીમકી ઉચ્ચારી છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને મહાનગરપાલિકાના સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મારું નામ વાલભાઈ આમછેડા, કોર્પોરેટર વોર્ડ નંબર 13. આજ રોજ અમે કોર્પોરેશનમાં અમારા નવા મેયરની વરણી કરવામાં આવી છે. એ બાબત અમારે દલિત સમાજના 5 કોર્પોરેટરનો વિરોધ છે અને આજ રોજ અમે બધાએ લેખિતમાં આપેલું છે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, મુખ્યમંત્રી શ્રી, અમારા શહેરના પ્રમુખ શ્રી, એમણે અમે લેખિતમાં આપેલું છે કે આ બાબતમાં, મેયરની બાબતમાં અમને 4 દિવસમાં આનો કોઈ પણ નિર્ણય આપો, કે 4 દિવસ પછી અમે 5 કોર્પોરેટરો અમારો મોરચા સહિત અમે બધા રાજીનામા ધરી દઈશું. અમારી માંગણી એક જ છે કે અમે દલિત સમાજના 5 કોર્પોરેટરો છે. અમારા જૂનાગઢ શહેરમાં અમારા 30,000 મત છે, તો અમને સ્થાન આપવું જોઈએ મેયર તરીકેનું. વાલ્મીકી સમાજને આપ્યું છે. જીવાભાઈ રાજસિંહભાઈ સોલંકી, વોર્ડ નંબર 15ના કોર્પોરેટર. તમારે પુનિત શર્મા જોડે વાત થઈ છે, શું વાત થઈ? મારે પુનિત શર્મા અરે વાત એવી થઈ કે પાર્ટી, આજે હું અમદાવાદ છે ને વિનોદભાઈને અંદર બેઠા છે સક્રની અંદર, પાર્ટી સાહેબના, તો બહાર નીકળે એટલે અમે તમારું સમાધાન કંઈક પણ રસ્તો એનો કાઢશે પાર્ટી, તો એના માટે અમે એગ્રી છે એવું કીધું છે. જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 15માં કોર્પોરેટર તરીકે છું. મારું નામ બ્રિજેશા સંજય સોલંકી છે અને આ અનુસૂચિત જાતિમાં અમને 5 કોર્પોરેટરોને અન્યાય થયો છે અને અમારા જે મેઇન છે વાલભાઈ આમછેડા અને અમારા જે સાથી કોર્પોરેટરો છે એ લોકોની રાહે અમે, એ લોકો કહેશે એ રીતે અમે કરશું અને હું દલિત સમાજની અને મારા સાથી કોર્પોરેટરોની સાથે છું. અન્યાય એ રીતે થયો છે કે વાલ્મીકી, અમે તો પાર્ટીનું હિત ઈચ્છીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીમાં વાલ્મીકીઓના મત ઓછા છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ અને આપણે જોવા જઈએ તો જો પાર્ટીનું જ હિત અમે ઈચ્છીએ છીએ, એટલા માટે જ અમે એમ કહીએ છીએ કે ભાઈ અનુસૂચિત જાતિ દલિતોને તમે મેયર પદ આપો, કારણ કે આ લોકો વાલ્મીકીઓના મત ખાલી ને ખાલી માત્ર 1500 છે અને સામેની સાઈડ અનુસૂચિત દલિતોના મત 27,000 છે. તો જો આગામી વિધાનસભા ચૂંટણી જીતાડવી હોય અને પાર્ટીને મદદ જ કરવી હોય તો અમને સીટ દેવી જોઈએ એવું મારું માનવું છે. જોવાનું એ રહે છે કે આ 5 નગરસેવકોએ જે બળવો પોકાર્યો છે એમાં ભાજપ પ્રદેશમાંથી શું ગતિવિધિ થાય છે. સમય થઈ ગયો છે સમાચારમાં એક વિરામનો. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें। त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं। दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें। कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए।
इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती। एड्रेस JP एरोमेटिक्स, ग्राउंड फ्लोर, शॉप नंबर 2, RK एपार्टमेंट, जवाहर रोड, जूनागढ़। मोबाइल नंबर 9904267381 9879022160। વિરામ બાદ આપનું સ્વાગત છે। જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા રવિવારે સનાતન ધર્મશાળા સહિત ભવનાથના અલગ અલગ ધર્મસ્થાનોમાં કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। 36માં આ સમૂહ લગ્નમાં 5 પ્રજ્ઞાચક્ષુ દીકરી તેમજ 4 એવી દીકરી કે જેમણે કોરોનામાં માતા પિતા ગુમાવ્યા છે આવી દીકરીઓને સાસરે વળાવવામાં આવી હતી। કુલ 25 દીકરીઓના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા ત્યારે જૂનાગઢ શહેરના આગેવાનો શુભકામના અને આશીર્વાદ પાઠવવા માટે લગ્ન સ્થળે ઉપસ્થિત રહ્યા હતા। સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા અને તેની સંનિષ્ઠ કાર્યકરોની ટીમે કોરોનાની આ વિપરીત પરિસ્થિતિમાં પણ બખૂબી આયોજન સાથે 36માં સમૂહ લગ્ન પાર પાડ્યા હતા। સાધુ સંતોના આશીર્વાદ અને દાતાઓની દાતારીને કારણે તમામ યુગલને કરિયાવરની ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી। ત્યારે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા પણ આશીર્વાદ આપવા માટે સનાતન ધર્મશાળા ખાતે પહોંચ્યા હતા અને મનસુખભાઈ વાજા અને તેની ટીમને અભિનંદન પાઠવ્યા હતા। પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ માટે જે આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેને કારણે અંધ હોવા છતાં અમારા જીવનમાં એક અજવાસનો સંચાર થયો છે તેવો પ્રતિભાવ આપતા પ્રજ્ઞાચક્ષુ કન્યાએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। સત્યમ સેવા યુવક મંડળ આયોજિત આ સમૂહ લગ્ન COVID-19 ની ગાઈડલાઈનનું પાલન કરીને સંપન્ન થતા આયોજકોએ પણ હાશકારો અનુભવ્યો હતો। મારું નામ સોરઠિયા સ્મિતા છે, હું તોરી ગામની રહેવાસી છું। આજરોજ સત્યમ સેવા યુવક મંડળ અને અંધકન્યા છાત્રાલય દ્વારા જે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું તેમનો આભાર માનું છું। આજ રોજ 5 દીકરીઓના પણ અંધ દીકરીઓના પણ લગ્ન રાખવામાં આવ્યા છે, તે બદલ હું તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સત્યમ સેવા યુવક મંડળ કે જેણે આખી જિંદગી ખૂબ ગરીબ માણસોને મદદ કરવી, આજે લગભગ 30 વર્ષથી એની સાથે જોડાયેલો છું। જૂનાગઢની અંદર મનસુખભાઈ વાજા અને એની ટીમે જે રીતે કામગીરી કરે છે, જૂનાગઢમાં હરેક જગ્યાએ પાણીના પરબો બાંધવા, આજે હોસ્પિટલની અંદર 25 વર્ષથી ને સુવાવડી બાઈઓને જે હોય છે એને શીરો આપી આવવામાં, એનું હરેક વસ્તુનું આ સમૂહ લગ્ન દર વર્ષે કરો હરેક જ્ઞાતિની ઓછામાં ઓછું 50,000થી લાખ રૂપિયા મળીની વસ્તુઓ દેવામાં આવે છે। અંધકન્યા છાત્રાલય મનસુખભાઈ વાજા મારફત આવે છે। જૂનાગઢની અંદર વૃદ્ધાશ્રમ છે, એ વૃદ્ધાશ્રમની અંદર પણ મનસુખભાઈ પ્રમુખ છે અને સેવા કરે છે। સાતમ આઠમનો તહેવાર હોય કે દિવાળીનો તહેવાર હોય ત્યારે ગરીબ માણસોને ગામડે ગામડે ફરી અને એને અનાજની કીટ આપી ભગવાનને પ્રાર્થના કરીએ મનસુખભાઈ વાજા જે પ્રવૃત્તિઓ કરે છે એને બધાય ખૂબ પ્રોત્સાહન કરે, એને પણ ખૂબ સારી રીતે સેવા કરવાનો મોકો આપે અને બધા એની પડખે ઊભા રહી એવી આજે મા
અંબા પાસે પ્રાર્થના કરું છું, ગિરનાર દાદા પાસે પ્રાર્થના કરું છું અને ભવનાથ દાદાને પ્રાર્થના કરું કે મનસુખભાઈ વાજા જે કામગીરી કરે છે એમાં કાયમ બધા સપોર્ટ કરે. ભાવના કોસિયા સત્યપુરા મંડળ દ્વારા જે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એમાં મનસુખભાઈ આ કોરોનાની મહામારી વચ્ચે પણ આજે 5 દીકરીઓના ક્રમ પ્રમાણે અંતર પ્રમાણે મેરેજ કર્યા છે અને ભગવાન એને આવી નાની શક્તિ આપે એની માં સરકારશ્રીની ગાઈડલાઇન્સ મુજબ આજે અમે 5 દીકરીઓના સવારના 5 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી આ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે. એમાં 151 જેટલી વસ્તુઓ આ દીકરીઓને કરિયાવર સાથે અમે કન્યાદાન આપીને આજે સાસરે વરાવી છે. સાથે સાથે એક અંધ દીકરી છે જે મુસ્લિમ છે, બંને મુસ્લિમ છે, એના પણ આજે નિકાહ પઢાવી આજે અમે એને સાસરે વરાવીએ છીએ. આ જે દાતાઓને ખાસ તો દાતાઓનો હું માફી માગું છું, કારણ કે કોરોનાની મહામારીના કારણે અમે દાતાઓને બધાને કંઈ નથી શક્યા, પણ સરકારશ્રીની ગાઈડલાઇન્સ મુજબ તબક્કાવાર 20 લોકોને બોલાવી અને 100થી 125ની વચ્ચે ગાળો રહી એવી રીતે અમે આ લગ્નનું આયોજન કર્યું છે. ખાસ કરીને અમે ભવનાથમાં દરજીની જ્ઞાતિ, મચ્છુકઠિયા જ્ઞાતિ તેમજ જુદા જુદા જ્ઞાતિની જે વાડીઓમાં છે ત્યાં પણ અમે આજે એક દીકરીના લગ્ન કરી અને આ સાસરે વરાવી છે. જે દાતાઓએ અમને સહયોગ આપ્યો છે, અમને દાનથી અમને નવરાવી દીધા છે, સર્વનું હું વંદન કરું છું. જય શ્રી રામ. જૂનાગઢના એસટી બસ સ્ટેન્ડમાં દિવ્યાંગો માટે અલગ શૌચાલયની સુવિધા ઊભી કરવામાં આવી છે, પરંતુ મેન્ટેનન્સને અભાવે દિવ્યાંગો માટેનું આ શૌચાલય અત્યંત જર્જરિત બની ગયું છે. દિવ્યાંગ કે સામાન્ય માણસ શૌચક્રિયા કરવા પણ ન જઈ શકે એવી સ્થિતિમાં જ્યારે આ શૌચાલય છે, ત્યારે ગઈકાલે ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પુત્ર મનોજ જોશીએ શૌચાલયની મુલાકાત લઈને સત્તાધીશો સાથે ચર્ચા વિચારણા કરી હતી. મનોજ જોશીએ જૂનાગઢના આસિસ્ટન્ટ ડેપો મેનેજરને શૌચાલયની મુલાકાત કરાવી અને શૌચાલયની સ્થિતિથી વાકેફ કર્યા, ત્યારે આસિસ્ટન્ટ ડેપો મેનેજરે આ માટેની વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે અને બહુ જ ટૂંકા ગાળામાં આ શૌચાલયનું નવીનીકરણ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. શૌચાલય અત્યંત દયનીય હોવાને કારણે દિવ્યાંગ લોકો સહિત લોકોને બહાર હાજતે અથવા તો શૌચક્રિયા માટે જવું પડે છે, જેને કારણે શૌચાલયની આસપાસ પણ ભરપૂર ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે. છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયામાં અને ધારાસભ્ય કાર્યાલયે રૂબરૂ રજૂઆત થયા પ્રમાણે જૂનાગઢ એસટી ડેપોની અંદર જે વિકલાંગો માટેનું ટોયલેટ છે એ જર્જરિત હાલતમાં હોય. આજરોજ રૂબરૂ મુલાકાત કરી આસિસ્ટન્ટ ડેપો મેનેજર સાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી અને સ્થળ ચકાસણી કરતાં આસિસ્ટન્ટ ડેપો મેનેજર સાહેબ દ્વારા ટૂંક સમયમાં જ આનું રિનોવેશનની ગ્રાન્ટ પણ એ લોકોએ વહીવટી પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ આ રિનોવેશનનું કામ તાત્કાલિક હાથ ધરી અને નવેસરથી આ કામ કરવામાં આવશે. જે ટોયલેટ છે તે થોડું બંધ, ઘણા સમયથી બંધ હાલતમાં હતું, વપરાશમાં નહોતું, પરંતુ આજરોજ ધારાસભ્ય શ્રી આપણા ભીખાભાઈના પુત્ર દ્વારા રૂબરૂ વિઝિટ લેવામાં આવેલ અને તેની આ વિકલાંગો માટે જે ટોયલેટ છે તેની વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ વિકલાંગો કરી શકે તેવી આગ્રહસર રજૂઆત છે. તો તેને ધ્યાને લઈને 100% આજથી જ તે નવેસરથી રિનોવેશન કરી અને વપરાશ લાયક થાય વિકલાંગો માટે ટોયલેટ તે મુજબની પ્રક્રિયા હાથ ધરવામાં આવી દીધેલ છે અને વિભાગ લેવલ સુધી તે માટે વહેલી તકે તેની કામગીરી શરૂ થાય તે માટેની પણ અમારા દ્વારા તમામ પ્રયત્નો શરૂ કરી દીધેલ છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં નવી ટીમે એમનું સુકાન સંભાળી લીધું છે, ત્યારે હવે પછીના 2.5 વર્ષમાં જૂનાગઢમાં કેવા વિકાસના કામો થશે, નવા સત્તાધીશો, નવા પદાધિકારીઓની વિચારધારા કેવી છે તે અંગે આવતીકાલે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ ન્યૂઝ પૂર્ણ થયા બાદ તુરત જ એક વિશેષ એપિસોડ રજૂ કરશે. અમારા જાણીતા ઉદ્ઘોષક અમિત ચરડવા જૂનાગઢના આ 5 નવા નેતૃત્વ સાથે ચર્ચા વિચારણા કરશે, જેમાં મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશ ધુલેશિયા સહિતના સાથી મિત્રો ચર્ચામાં ભાગ લેશે. જોવાનું ચૂકશો નહીં. આવતીકાલે બુધવારે તારીખ 2 ફેબ્રુઆરીએ રાત્રે 10 કલાકે જીટીપીએલ નેટવર્ક ચેનલ નંબર 982 ઉપરથી આ પ્રસારણ નિહાળી શકાશે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. કાશીબા એમ્બ્રોડરી મેગા સેલ, સરદાર પટેલ ભવન, પહેલો માળ, જયશ્રી રોડ, જુનાગઢ. સમય સવારે 10 થી રાત્રે 9 સુધી.
વિરામ બાદ આપનું સ્વાગત છે। ધંધુકાના કિશન ભરવાડની હત્યા થયા બાદ સમગ્ર ગુજરાતમાં રોષ સાથે ઘેરા પડઘાતો પડ્યા છે, પરંતુ આ યુવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ ઠેર ઠેર કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। રવિવારે જૂનાગઢમાં ભરવાડ સમાજ દ્વારા ગિરનાર દરવાજા ખાતે સાર્વજનિક રૂપમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં માત્ર ભરવાડ સમાજ નહીં પરંતુ વિશ્વ હિન્દુ પરિષદ, અન્ય હિન્દુત્વવાદી સંગઠનો અને ભવનાથના આગેવાનો તેમજ ગિરનાર દરવાજા વિસ્તારના રહેવાસીઓએ કિશન ભરવાડને પુષ્પાંજલિ અર્પણ કરીને એમણે એક પ્રકારની શહીદી વોરી છે તેવો સૂર વ્યક્ત કર્યો હતો। લવ જેહાદ અથવા તો વિધર્મીઓના આ આક્રમણ સામે આપણે ક્યારેય ઝૂકશું નહીં તેમ જણાવતા ભરવાડ સમાજ અને અન્ય હિન્દુત્વવાદી સંગઠનોએ એકી અવાજે કિશન ભરવાડની હત્યાને વખોડી કાઢી હતી અને આરોપીને ફાંસીની સજા કરવાની માગણી દોહરાવી હતી। હું હિરેન રૂપારેલિયા, વિશ્વ હિન્દુ પરિષદ, જૂનાગઢ મહાનગર મંત્રી। સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં અને હવે તો વિશ્વ પટલમાં આ માહિતી ચકચાર છે કે ધંધુકાના જે વીર કિશન ભરવાડનું જે હત્યા થઈ છે એ ખરેખર ખૂબ દુઃખદજનક છે। ફક્ત ને ફક્ત એક વિડીયો પોસ્ટ કરી હતી અને જે કંઈ પણ વિડીયોમાં હશે વિષય એ વિષય ઉપર એમને માફી પણ માગેલી હતી, પરંતુ માફી માગ્યા પછી પણ એમની હત્યા કરવામાં આવે છે તો આ ખરેખર ખૂબ નિંદનીય છે। ગઈકાલે પણ હિન્દુ સમાજ દ્વારા ખૂબ મોટે પાયે રેલી સ્વરૂપમાં કલેક્ટરશ્રીને આવેદન પણ આપેલું હતું અને માગણી કરેલી હતી કે વહેલીમાં વહેલી તકે આરોપીઓને કડકમાં કડક સજા થાય, એટલું જ નહીં પરંતુ મોતની સામે મોત એટલે કે ફાંસીની સજા મળે આવી માગ સાથે ગઈકાલે કાર્યક્રમ પૂરો કર્યો અને આજે ભરવાડ સમાજની જ્ઞાતિ પાસે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા એમની શ્રદ્ધાંજલિનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો। જૂનાગઢમાં સી ડિવિઝન પોલીસે ચોરાવ મોટરસાયકલ ચોરને દબોચી લીધો હતો। મંગલધામથી આ બાઇક ચોર નીકળ્યો હોવાની બાતમી ઉપરથી પોલીસે આ કામગીરી કરી હતી અને 2 બાઇકની ચોરી કરનાર શખ્સને ઝડપી લઈને સી ડિવિઝન પોલીસમાં હાજર કર્યો હતો। આ બાઇક ચોરે મેંદરડા અને નરસિંહ તળાવ પાસેથી બાઇક ચોરી હોવાની કબૂલાત આપી હતી। પોલીસે બંને બાઇક મળી કુલ 50,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન નીચે વિશ્વકર્મા સોસાયટીનો શખ્સ કૌશલ મનોજભાઈ નેનુજી ઝડપાઈ જવા પામ્યો છે અને પોલીસે ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર। કરદાતા અને નોકરિયાત વર્ગને નિરાશ કરતા બજેટમાં ઇન્કમટેક્સમાં કોઈ રાહત નહીં, આત્મનિર્ભર ભારતને ઉજાગર કરતું બજેટ હોવાનો ભાજપાનો દાવો। મહાનગરપાલિકામાં નવનિયુક્ત મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓએ સંભાળ્યો પદભાર, સાધુ સંતો આશીર્વાદ આપવા રહ્યા ઉપસ્થિત। મહાનગરપાલિકામાં નવા મેયરનું નામ જાહેર થતાં જ દલિત સમાજના 5 નગરસેવકોએ કર્યો બળવો, આગામી 4 દિવસમાં રાજીનામા આપવાની ઉચ્ચારી ચીમકી। 5 પ્રજ્ઞાચક્ષુ અને કોરોનામાં માતા પિતા ગુમાવનાર 4 દીકરી સહિત 25 દીકરીઓને સાસરે વળાવતા સત્યમ સેવા યુવક મંડળે યોજ્યા 36મા સમૂહ લગ્ન। અને એસટી બસ સ્ટેન્ડમાં આવેલ દિવ્યાંગો માટેના શૌચાલયની અત્યંત દયનીય હાલત, નવીનીકરણની પ્રક્રિયા ચાલુ હોવાનું સત્તાધીશોએ જણાવ્યું। તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે। ફરી મળીશું આવતીકાલે। નમસ્કાર।